અમદાવાદની જૂની પોળોની ગલીઓમાં સવાર અલગ રીતે પડતી હતી. અહીં સમય જાણે ધીમો પડી જતો હતો. મસાલાની સુગંધ, મંદિરોની ઘંટડીઓ અને લાકડાની કોતરણીવાળા મકાનોની શાંતિમાં ભળી જતો હતો. આવી જ એક સવારે દયારામભાઈ લગભગ 75 વર્ષના પોતાના નાના ઘરમાંથી બહાર નીકળ્યા. તેમણે ઝાંખા પડી ગયેલા ઇન્ડિગો રંગના કુર્તા પાયજામા પહેર્યા હતા. પગમાં ઘસાઈ ગયેલી ચામડાની ચપ્પલ હતી અને ખભા પર એક જૂનો સુતરાઉ ઝોલો લટકતો હતો. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ આંખોમાં એક અનોખી શાંતિ અને સમજદારીની ચમક હતી. આજે તેમણે એક મહત્વનું કામ કરવાનું હતું. તેમણે પોતાના ઝોલામાંથી એક જૂની, પીળી પડી ગયેલી પાસબુક કાઢી, તેને કાળજીપૂર્વક અંદર મૂકી અને ઘરને તાળું માર્યું. પોળની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે પડોશીઓએ તેમને જય શ્રી કૃષ્ણ, દયારામભાઈ કહીને અભિવાદન કર્યું. તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો. આ તેમનું વિશ્વ હતું, એકબીજા સાથે જોડાયેલું, સરળ અને પરિચિત. પણ આજે તેમની મંઝિલ આ દુનિયાથી ઘણી અલગ હતી. જેમ જેમ તે પોળમાંથી બહાર નીકળીને મુખ્ય રસ્તા પર આવ્યા, શહેરનું સ્વરૂપ બદલાઈ ગયું. શાંતિની જગ્યાએ ગાડીઓના હોર્નનો ઘોંઘાટ, જૂના મકાનોની જગ્યાએ કાચની ઊંચી ઇમારતો અને ધીમી ગતિની જગ્યાએ ભાગદોડ હતી. તેઓ સીજી રોડ તરફ ચાલી રહ્યા હતા, અમદાવાદનું આધુનિક નાણાકીય કેન્દ્ર. અહીં હવા પણ અલગ હતી, એસીની ઠંડક અને પરફ્યુમની સુગંધથી ભરેલી. થોડીવાર ચાલ્યા પછી તેમની સામે એક વિશાળ કાચની ઇમારત આવી ઊભી રહી, એક આંતરરાષ્ટ્રીય બેંકની શાખા. તેના ચમકતા દરવાજા આપોઆપ ખુલી રહ્યા હતા અને અંદર સૂટ-બૂટ પહેરેલા લોકોની અવરજવર હતી. દયારામભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને અંદર પ્રવેશ્યા. અંદરનું વાતાવરણ બહારની ગરમી કરતાં સાવ વિપરીત, એકદમ ઠંડુ હતું. તેઓ હજુ થોડાક જ ડગલાં આગળ વધ્યા હતા કે એક કડક અવાજે તેમને રોક્યા. "એ કાકા, ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો?" એક યુવાન, કદાવર સિક્યોરિટી ગાર્ડ, જેનું નામ સંજય હતું, તેમની સામે હાથ ફેલાવીને ઊભો હતો. તેની નજર દયારામભાઈના સાદા કપડાં અને જૂના ઝોલા પર ફરી વળી. "અહીં ભીખ માંગવાની જગ્યા નથી. આગળ વધો." તેના અવાજમાં તિરસ્કાર હતો. દયારામભાઈએ શાંતિથી તેની સામે જોયું. "હું ભીખ માંગવા નથી આવ્યો દીકરા, મારે બેંકમાં કામ છે." સંજય હસ્યો. "કામ? તમારા જેવા લોકોને અહીં શું કામ હોય? જાઓ, સમય બગાડશો નહીં." આ ઘોંઘાટ સાંભળીને નજીકના કાઉન્ટર પર બેઠેલી એક યુવતી, પ્રિયા, બહાર આવી. તેણે સુઘડ યુનિફોર્મ પહેર્યો હતો. "શું થયું સંજય?" તેણે નરમાશથી પૂછ્યું. "આ કાકા અંદર આવવા માંગે છે, પણ લાગતું નથી કે તેમનું અહીં કોઈ કામ હોય." સંજયે જવાબ આપ્યો. પ્રિયાની નજર દયારામભાઈ પર પડી. તેણે તેમના ચહેરા પરની શાંતિ અને ગરિમા જોઈ.
કાકા, હું તમારી શું મદદ કરી શકું? તેણે આદરપૂર્વક પૂછ્યું. દયારામભાઈએ પોતાના ઝોલામાંથી પેલી જૂની પાસબુક કાઢીને તેની સામે ધરી. મારે આ ખાતું બંધ કરાવવું છે અને બધા પૈસા ઉપાડવા છે. પ્રિયાએ પાસબુક હાથમાં લીધી. તે ખૂબ જ જૂની હતી. પાના પીળા પડી ગયા હતા અને તેના પર હાથથી લખાણ લખેલું હતું. તે એક એવી સ્થાનિક બેંકની પાસબુક હતી જે વર્ષો પહેલાં આ મોટી બેંકમાં વિલીન થઈ ગઈ હતી. પ્રિયાએ પાસબુક ખોલી અને અંદરની રકમ પર તેની નજર ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે માથું ઊંચકીને ફરી દયારામભાઈ સામે જોયું. કાકા, તમે કૃપા કરીને અહીં બેસો. આ થોડું જટિલ છે. મારે મેનેજર સાહેબ સાથે વાત કરવી પડશે. તેણે દયારામભાઈને એક ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો અને ઝડપથી મેનેજરની કેબિન તરફ ગઈ. સંજય આ બધું જોઈને મૂંઝવણમાં પડી ગયો. આ વૃદ્ધ માણસ પાસે એવું તો શું હતું કે એક સામાન્ય કર્મચારી તેને મેનેજર પાસે લઈ જાય? દયારામભાઈ શાંતિથી ખુરશી પર બેસી ગયા. તેમની આંખો બેંકની ભવ્યતાને નહીં પણ કાચની બહારની દુનિયાને જોઈ રહી હતી, જાણે તેઓ કોઈ જૂની યાદોમાં ખોવાઈ ગયા હોય. પ્રિયા જ્યારે મેનેજરની કેબિન પાસે પહોંચી ત્યારે તેના શ્વાસ ફૂલી ગયા હતા. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો. અંદર આવો. એક ભારે અને આત્મવિશ્વાસથી ભરેલો અવાજ આવ્યો. કેબિન વિશાળ અને આધુનિક હતી. એક મોટી ડેસ્કની પાછળ લગભગ 35 વર્ષનો એક યુવાન, કરણ, લેપટોપ પર ઝૂકેલો હતો. તેણે મોંઘો સૂટ પહેર્યો હતો અને તેની આંખો પર બ્રાન્ડેડ ચશ્મા હતા. તે એક મહત્વપૂર્ણ વિડિયો કોલમાં વ્યસ્ત હતો. યસ પ્રિયા, શું છે? જલ્દી બોલો, હું વ્યસ્ત છું, તેણે લેપટોપમાંથી નજર હટાવ્યા વિના કહ્યું. સર, માફ કરજો તમને પરેશાન કરવા બદલ, પણ એક ગ્રાહક છે, પ્રિયાએ ખચકાતા કહ્યું. કરણે ગુસ્સાથી તેની સામે જોયું. એક ગ્રાહક માટે તમે મારી મીટિંગમાં ખલેલ પહોંચાડી? તેમને કહો કે રાહ જુએ. પણ સર, મામલો થોડો અલગ છે, પ્રિયાએ હિંમત કરીને કહ્યું અને જૂની પાસબુક તેની ડેસ્ક પર મૂકી. આ પાસબુક જુઓ, રકમ ઘણી મોટી છે અને ખાતું ખૂબ જ જૂનું છે. કરણે ચીડાઈને પાસબુક હાથમાં લીધી. તેના દેખાવ પરથી જ તેને અણગમો થયો. તેણે પાસબુક ખોલી અને તેની નજર અંદર લખેલી રકમ પર ગઈ. એક ક્ષણ માટે તેના ચહેરાના હાવભાવ બદલાયા. તેણે ઝડપથી મીટિંગમાં કહ્યું, મને 5 મિનિટ આપો, અને કોલ મ્યૂટ કરી દીધો. કોણ છે આ વ્યક્તિ? તેણે પ્રિયાને પૂછ્યું. બહાર બેઠા છે સર. ખૂબ જ સાદા દેખાવના વૃદ્ધ માણસ છે. કરણના મગજમાં શંકાનો કીડો સળવળ્યો. આટલી મોટી રકમ અને આવો સાધારણ માણસ, કંઈક ગરબડ છે. તેમને અંદર મોકલો, તેણે કડક અવાજે આદેશ આપ્યો. પ્રિયા બહાર ગઈ અને થોડીવારમાં દયારામભાઈ કેબિનમાં દાખલ થયા. કરણે તેમને ઉપરથી નીચે સુધી જોયા. ઘસાયેલા કપડાં, જૂની ચપ્પલ, ખભા પર ઝોલો. તેના મનમાં
તે વ્યક્તિ માટેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. તેના મનમાં તે વ્યક્તિ માટેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. બેસો, તેણે ઔપચારિકતા ખાતર કહ્યું. દયારામભાઈ શાંતિથી સામેની ખુરશી પર બેઠા. તો આ પાસબુક તમારી છે? કરણે સીધો પ્રશ્ન પૂછ્યો. તેના અવાજમાં શંકા સ્પષ્ટ હતી. જી, દયારામભાઈએ ટૂંકો જવાબ આપ્યો. આટલી મોટી રકમ તમારા ખાતામાં ક્યાંથી આવી? કરણનો અવાજ હવે કોઈ બેંક મેનેજર જેવો નહીં, પણ કોઈ પોલીસ અધિકારી જેવો હતો. તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. દયારામભાઈએ તેની સામે જોયું. તેમની નજરમાં કોઈ ડર કે ગુસ્સો નહોતો, ફક્ત એક ઊંડી શાંતિ હતી. દયારામભાઈએ તેમણે સીધો જવાબ આપવાને બદલે ધીમેથી કહ્યું, આ શહેર ઘણું બદલાઈ ગયું છે, નહીં? કરણ આ અણધાર્યા સવાલથી ચોંકી ગયો. હું શું પૂછી રહ્યો છું અને તમે શું કહી રહ્યા છો? મારા સવાલનો જવાબ આપો. દયારામભાઈ સહેજ હસ્યા. જવાબ તો સમય પાસે હોય છે દીકરા, અને ક્યારેક ભૂતકાળ પાસે. શું તને વણાટકામમાં રસ છે? કરણ હવે ખરેખર ગુસ્સે થયો. આ વૃદ્ધ માણસ તેનો સમય બગાડી રહ્યો હતો અને તેની મજાક ઉડાવી રહ્યો હતો. જુઓ, મારે તમારો સમય બગાડવો નથી. જો તમે પૈસાનો સ્ત્રોત નહીં જણાવી શકો તો હું આ ખાતું ફ્રીઝ કરી દઈશ. દયારામભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. વણાટકામ એક કળા છે. તેમાં ધીરજ જોઈએ. એક એક તારને જોડીને એક સુંદર કાપડ બને છે. સંબંધો પણ એવા જ હોય છે. વર્ષો લાગી જાય છે તેને વણવામાં. તેમણે કરણની આંખોમાં સીધું જોયું. મેં એક મિત્ર સાથે મળીને આવો જ એક સંબંધ વણ્યો હતો. તેનું નામ રાજેશ હતું. કદાચ તે સાંભળ્યું હોય. રાજેશ? કરણના કાનમાં આ નામ ગુંજ્યું. તેના પિતાનું નામ. પણ આ તો એક સામાન્ય સંયોગ હોઈ શકે છે. તેના પિતાના હજારો પરિચિતો હતા. તેણે પોતાના મનને મક્કમ કર્યું. હું કોઈ રાજેશને નથી ઓળખતો. તમે મુદ્દાની વાત કરો. પણ તેના હૃદયના કોઈક ખૂણામાં એક અજાણ્યો ભય પેદા થયો હતો. આ વૃદ્ધ માણસની આંખોમાં કંઈક એવું હતું જે તેને અંદરથી હલાવી રહ્યું હતું. દયારામભાઈ કરણના ચહેરા પર બદલાતા ભાવોને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તે જાણતા હતા કે તેમના શબ્દો નિશાન પર લાગી રહ્યા હતા. તેમણે વાત આગળ વધારી. તેમનો અવાજ હવે વધુ ઊંડો અને યાદોથી ભરેલો હતો. રાજેશ મારો મિત્ર હતો. અમે બંને જુવાનીમાં સાથે કામ કરતા હતા. તેની પાસે સપના હતા અને મારી પાસે હુનર. અમે સાથે મળીને એક નાની કાપડની મિલ શરૂ કરી હતી, અહીં અમદાવાદના જૂના વિસ્તારમાં. કરણ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તેના મગજમાં બાળપણની કેટલીક ધૂંધળી યાદો ઉભરી રહી હતી. એક નાની ગીચ જગ્યા, મશીનોનો અવાજ અને તેના પિતાનો પરસેવાથી લથબથ ચહેરો. તેણે આ યાદોને વર્ષોથી દબાવી દીધી હતી. આજની સફળતા અને વૈભવની દુનિયામાં એ ભૂતકાળ માટે કોઈ સ્થાન નહોતું. એ દિવસો સંઘર્ષના હતા. દયારામભાઈ બોલતા રહ્યા. અમે દિવસ રાત મહેનત કરતા. રાજેશ બજાર સંભાળતો અને હું કારીગરોને. અમારો ધંધો ધીમે ધીમે જામી રહ્યો હતો. તેઓ એક ક્ષણ માટે અટક્યા, જાણે કોઈ દુઃખદ યાદને ફરી જીવંત કરી રહ્યા હોય. પછી એક રાત્રે બધું બદલાઈ ગયું. મિલમાં આગ લાગી. બધું બળીને ખાખ થઈ ગયું. અમારો સંઘર્ષ, અમારા સપના, બધું જ. કરણની મુઠ્ઠીઓ અજાણતા જ ભીંસાઈ ગઈ. આ વાર્તા તેણે સાંભળી હતી.
તેના પિતાએ ક્યારેક ઉદાસીની ક્ષણોમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. રાજેશ ભાંગી પડ્યો હતો. તેણે બધી આશા છોડી દીધી હતી. બેંકોએ લોન આપવાની ના પાડી દીધી હતી. કોઈ મદદ કરવા તૈયાર નહોતું. દયારામભાઈનો અવાજ ભીનો થઈ ગયો. કરણ હવે ખુરશી પર અસ્વસ્થતાથી આમતેમ ફરી રહ્યો હતો. તેને આ વાર્તા આગળ સાંભળવી નહોતી. તેને ડર લાગી રહ્યો હતો કે આ વાર્તાનો અંત તેને ક્યાં લઈ જશે. સર, આ બધી વાતોનો આ ટ્રાન્ઝેક્શન સાથે શું સંબંધ છે? તેણે વાતને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. દયારામભાઈએ તેની સામે જોયું. તેમની નજરમાં હવે એક પ્રકારની ઉદાસી હતી. સંબંધ છે દીકરા, ઘણો ઊંડો સંબંધ છે. જ્યારે કોઈ તમારી પડખે ઊભું ન હોય અને કોઈ એક વ્યક્તિ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દે, ત્યારે તે સંબંધ પૈસા કરતાં ઘણો મોટો બની જાય છે. તેમણે કહ્યું, મેં તે સમયે મારી દીકરીના લગ્ન માટે થોડા પૈસા બચાવ્યા હતા. એ મારી આખી જિંદગીની કમાણી હતી. મેં એ બધા પૈસા રાજેશને આપી દીધા. કરણ સ્તબ્ધ થઈ ગયો. તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ન હતા. મેં તેને કહ્યું, રાજેશ, આ ઉધાર નથી, આ વિશ્વાસ છે. તું ફરીથી ઊભો થા. અને તે ઊભો થયો. તેણે પહેલા કરતાં પણ વધુ મહેનત કરી. તેણે એક નાની મિલમાંથી એક મોટી કંપની બનાવી. તે ખૂબ સફળ થયો. દયારામભાઈના ચહેરા પર એક ફિક્કું સ્મિત આવ્યું. તે એટલો સફળ થયો કે કદાચ તે આ જૂના મિત્રને અને તેના વિશ્વાસને ભૂલી ગયો. ના, મારા પિતા એવા ન હતા. કરણ અચાનક ચીસ પાડી ઉઠ્યો. તેણે પહેલી વાર સ્વીકાર્યું કે આ વાર્તા તેના પિતાની જ છે. તેઓ ક્યારેય કોઈનો અહેસાન ભૂલે નહીં. તો પછી તું કેમ ભૂલી ગયો? દયારામભાઈનો સવાલ સીધો અને તીક્ષ્ણ હતો. કોઈ તીરની જેમ કરણના હૃદયમાં ખૂંપી ગયો. તારા પિતાએ મને વચન આપ્યું હતું કે તે આ પૈસા વ્યાજ સાથે પરત કરશે. મેં ક્યારેય માંગ્યા નહીં. તેમણે આ પાસબુક મારા નામે ખોલાવી અને દર વર્ષે તેમાં પૈસા જમા કરાવતા રહ્યા. તેમણે કહ્યું હતું, દયારામ, આ પૈસા તારા છે, પણ તેના પર હક મારા પરિવારના ભવિષ્યનો પણ છે. મારો દીકરો આ વારસાને સમજશે. કરણે માથું પકડી લીધું. તેનું માથું ભમી રહ્યું હતું. તેણે પ્રિયાને બોલાવવા માટે ઇન્ટરકોમનું બટન દબાવ્યું. પ્રિયા, આ ખાતાની બધી વિગતો, દરેક ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી તરત મારી કેબિનમાં લાવો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેને કોઈ પુરાવો જોઈતો હતો. કોઈ એવી વસ્તુ જે આ અવિશ્વસનીય સત્યને નકારી શકે. પ્રિયા થોડી જ મિનિટોમાં ફાઇલો અને કમ્પ્યુટર પ્રિન્ટઆઉટ્સનો થપ્પો લઈને કેબિનમાં હાજર થઈ. તેના ચહેરા પર પણ તણાવ હતો. તેને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય મામલો નથી. કરણે લગભગ તેના હાથમાંથી કાગળો ઝૂંટવી લીધા. તેણે એક પછી એક પાનું ઉથલાવવાનું શરૂ કર્યું. તેની આંખો ઝડપથી તારીખો, રકમો અને નામો પર ફરી રહી હતી. ખાતું દયારામભાઈના નામે હતું અને દર વર્ષે એક નિશ્ચિત તારીખે રાજેશ ટેક્સટાઇલ્સના ખાતામાંથી એક મોટી રકમ તેમાં જમા થતી હતી. આ સિલસિલો છેલ્લા 30 વર્ષથી અવિરત ચાલતો હતો. દરેક ટ્રાન્ઝેક્શન એક પુરાવો હતો, એક મૌન સાક્ષી હતો એ વચનનો જે તેના પિતાએ નિભાવ્યું હતું. કરણના હાથ ધ્રુજવા લાગ્યા. કાગળો તેના હાથમાંથી સરકીને ડેસ્ક પર વિખેરાઈ ગયા. તેણે આંખો બંધ કરી દીધી. તેના કાનમાં તેના પિતાના શબ્દો ગુંજી રહ્યા હતા, જે તેમણે બાળપણમાં ઘણીવાર કહ્યા હતા. બેટા, જીવનમાં ક્યારેય કોઈનો અહેસાન ન ભૂલતો. અને જેણે આપણને મુશ્કેલીમાં સાથ આપ્યો હોય તે ભગવાન સમાન હોય છે. આજે તેને સમજાયું કે તે ભગવાન તેની સામે બેઠા હતા અને તેણે તેમનું અપમાન કર્યું હતું. તેણે જે વ્યવહાર કર્યો હતો
જે શંકા કરી હતી, જે શબ્દો કહ્યા હતા, તે બધું એક કાંટાની જેમ તેને ખૂંચી રહ્યું હતું. તેના ગળામાં એક ડૂમો ભરાઈ આવ્યો. તેની નજર સામેની ખુરશી પર બેઠેલા દયારામભાઈ પર ગઈ. તેઓ હજુ પણ એ જ શાંતિથી બેઠા હતા, જાણે આ બધી ઉથલપાથલની તેમના પર કોઈ અસર જ નહોતી. તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ ગુસ્સો નહોતો. ફક્ત એક ઊંડી, સમજદારી ભરેલી કરુણા હતી. અને એ કરુણા જ કરણ માટે અસહ્ય હતી. જો તેઓ ગુસ્સે થયા હોત, ચીસો પાડી હોત, તો કદાચ કરણ તેને સહન કરી શક્યો હોત. પણ આ મૌન શાંતિ તેના અહંકાર પર સૌથી મોટો પ્રહાર હતી. તેને લાગ્યું કે આ એસી કેબિનની દિવાલો તેની તરફ ધસી રહી છે. તેનો સૂટ, તેની મોંઘી ઘડિયાળ, તેની પદવી, બધું જ તેને અર્થહીન લાગી રહ્યું હતું. આ બધું એ વ્યક્તિના ત્યાગના પાયા પર ઊભું હતું, જેનું તેણે હમણાં જ અપમાન કર્યું હતું. હું માફી માંગુ છું. કરણના મોંમાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા. તેનો અવાજ તૂટી રહ્યો હતો. દયારામભાઈ કશું બોલ્યા નહીં. તેમણે ફક્ત ધીમેથી માથું હલાવ્યું. કરણે હિંમત ભેગી કરીને પૂછ્યું, તમે આટલા વર્ષો સુધી કેમ ન આવ્યા? તમે ક્યારેય આ પૈસાનો ઉપયોગ કેમ ન કર્યો? દયારામભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. મેં કહ્યું ને દીકરા, આ પૈસા નહોતા, વિશ્વાસ હતો. રાજેશ મહેનત કરતો હતો અને તેની સફળતા જોઈને મને ખુશી મળતી હતી. મારે પૈસાની જરૂર નહોતી. મારી દીકરીના લગ્ન પણ સાદગીથી થઈ ગયા. તે આજે એક ડોક્ટર છે, ખુશ છે. મને બીજું શું જોઈએ? તેમણે આગળ કહ્યું, હું તો આજે પણ ન આવત, પણ હવે હું મારી દીકરી સાથે રહેવા જઈ રહ્યો છું. તેણે મને ખૂબ આગ્રહ કર્યો કે હું આ બધું પતાવીને શાંતિથી મારી પાસે આવી જાઉં. એટલે જ મારે આ ખાતું બંધ કરાવવું હતું. તેમણે કરણ સામે જોયું. મારો ઈરાદો કોઈ જૂની વાત યાદ કરાવવાનો નહોતો. હું તો ફક્ત મારું કામ પતાવવા આવ્યો હતો. આ શબ્દોએ કરણને વધુ શરમમાં મૂકી દીધો. તેઓ અહીં કોઈ અપેક્ષા સાથે નહોતા આવ્યા. તે તો કરણ પોતે હતો, જેણે પોતાની લઘુતાધ્યાનથી અને અહંકારને કારણે આખી પરિસ્થિતિને આટલી કદરૂપી બનાવી દીધી હતી. તેને યાદ આવ્યું કે તેણે બહાર સંજયને શું કહ્યું હતું. તેને યાદ આવ્યું કે તેણે પ્રિયા સામે કેવો વ્યવહાર કર્યો હતો. તેને પોતાના પર સખત ઘૃણા થઈ. કરણ હવે પોતાની જાતને રોકી ન શક્યો. તેને લાગ્યું કે જો તે એક ક્ષણ પણ વધુ આ કેબિનમાં રહેશે તો તે ગૂંગળાઈને મરી જશે. તેને કંઈક કરવું હતું. આ ભૂલને સુધારવી હતી. આ અપરાધના બોજને હળવો કરવો હતો. પણ શું? શબ્દો હવે પૂરતા ન હતા. માફી માંગવી ખૂબ જ નાની વાત હતી. તેણે દયારામભાઈ સામે જોયું, જેઓ હવે ઊભા થઈ રહ્યા હતા. જાણે તેમનું કામ પતી ગયું હોય અને તેઓ જવા માટે તૈયાર હોય. હું જાઉં છું દીકરા. પ્રિયાને કહી દેજે કે બાકીની કાર્યવાહી પૂરી કરી દે. ના, મહેરબાની કરીને ઊભા રહો. કરણ લગભગ ચીસ પાડીને બોલ્યો. તે ઝડપથી પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને દયારામભાઈ પાસે પહોંચ્યો. તે શું કહેવા માંગતો હતો તે તેને ખુદને ખબર ન હતી. તેના મગજમાં હજારો વિચારો એક સાથે દોડી રહ્યા હતા. અને પછી દયારામભાઈએ પોતાના ઝોલામાં હાથ નાખ્યો. કરણે વિચાર્યું કે કદાચ તેઓ પાસબુક પાછી માંગી રહ્યા છે. પણ તેમણે જે બહાર કાઢ્યું તે જોઈને કરણના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એક જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ હતો. તેના ખૂણા વળી ગયા હતા અને તેના પર સમયની પીડાશ છવાઈ ગઈ હતી. દયારામભાઈએ તે ફોટો કરણના હાથમાં મૂક્યો. ફોટામાં બે યુવાનો હતા. એક તેના પિતા રાજેશ, જેમની આંખોમાં સપનાની ચમક હતી, અને બીજો એક પાતળો,
ગંભીર ચહેરાવાળો યુવાન જે દયારામભાઈ પોતે હતા, તેઓ બંને એક નવી બનેલી દુકાનની સામે ઊભા હતા, જેના પાટિયા પર રાજેશ ટેક્સટાઇલ્સ લખેલું હતું. તેમના ચહેરા પર સંઘર્ષનો થાક હતો, પણ ભવિષ્ય માટેની આશા પણ હતી. આ એ જ દુકાન હતી જે આગ પછી ફરીથી બનાવવામાં આવી હતી. આ એ જ ક્ષણ હતી જેણે તેના પરિવારના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. દયારામભાઈએ ધીમેથી કહ્યું, "આ ફોટો મને રાજેશે આપ્યો હતો. તે દિવસે તેણે મને કહ્યું હતું." તેઓ અટક્યા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ગળું સાફ કર્યું અને કહ્યું, "તેણે કહ્યું હતું, આ કોઈ દેવું નથી દયારામ, આ મારા પરિવારના ભવિષ્યનો એક હિસ્સો છે. હું કદાચ આ અહેસાન ક્યારેય ચૂકવી નહીં શકું, પણ હું વચન આપું છું કે મારો દીકરો આ વારસાને સમજશે અને તેનું સન્માન કરશે." આ શબ્દો એક હથોડાની જેમ કરણના માથા પર વાગ્યા. વારસો, સન્માન. તેણે શું કર્યું હતું? તેણે એ વારસાને ધૂળમાં મેળવી દીધો હતો. તેણે એ સન્માનનું ગળું દબાવી દીધું હતું. તેનાથી વધુ સહન ન થયું. તે ત્યાં જ એ ભવ્ય કેબિનના મોંઘા કાર્પેટ પર દયારામભાઈના પગ પાસે ઘૂંટણીએ પડી ગયો. તેના મોંમાંથી ડૂસકા નીકળી પડ્યા. એક સફળ, આત્મવિશ્વાસુ, અહંકારી બેંક મેનેજર એક નાના બાળકની જેમ રડી રહ્યો હતો. તેની આંખોમાંથી વહેતા આંસુ ફક્ત પસ્તાવાના નહોતા, તે શરમના હતા, પોતાની જાત પ્રત્યેની નફરતના હતા. "મને માફ કરી દો કાકા, મને માફ કરી દો," તે તૂટેલા શબ્દોમાં બોલી રહ્યો હતો. હું ભૂલી ગયો હતો. હું બધું ભૂલી ગયો હતો. મારા પિતાએ મને જે શીખવ્યું હતું, જે મૂલ્યો આપ્યા હતા, હું તે બધું આ સફળતાની દોડમાં પાછળ છોડી આવ્યો હતો. દયારામભાઈએ નીચે ઝૂકીને તેને ઊભો કર્યો. તેમણે પોતાના ખરબચડા હાથથી તેના આંસુ લૂછ્યા. "શાંત થઈ જા દીકરા, ભૂલ માણસથી જ થાય છે. મહત્વનું એ નથી કે તું પડી ગયો, મહત્વનું એ છે કે તું હવે ઊભો થાય છે કે નહીં." પ્રિયા, જે દરવાજા પાસે ઊભી આ બધું જોઈ રહી હતી, તેની આંખો પણ ભીની હતી. આજે તેણે પૈસાના વ્યવહાર કરતાં ઘણું મોટું કંઈક જોયું હતું. તેણે માનવતાનો, કૃતજ્ઞતાનો અને પસ્તાવાનો એક જીવંત પાઠ જોયો હતો. કરણ ઊભો થયો. તેની આંખો લાલ હતી, પણ તેમાં હવે એક નવી દ્રષ્ટિ હતી, એક નવી સમજ હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે શું કરશે. આ ફક્ત માફી માંગીને પૂરું નહીં થાય. તેને આ ભૂલને એક અર્થપૂર્ણ કાર્યમાં ફેરવવી પડશે. તેને તેના પિતાના વારસાને સાચા અર્થમાં જીવંત કરવો પડશે. તેને તેના પિતાના વારસાને સાચા અર્થમાં જીવંત કરવો પડશે. કરણે તરત જ પોતાની સેક્રેટરીને ફોન કર્યો. "મારી આજની બધી મીટિંગ્સ કેન્સલ કરી દો અને મારી ગાડી તૈયાર કરાવો." તેણે દયારામભાઈ તરફ ફરીને કહ્યું, "કાકા, હું તમને ઘરે મૂકી જઈશ." દયારામભાઈએ ના પાડવાનો પ્રયત્ન કર્યો. "અરે દીકરા, એની કોઈ જરૂર નથી, હું જતો રહીશ." "ના," કરણનો અવાજ મક્કમ હતો. "આ મારી ફરજ છે. મહેરબાની કરીને ના પાડશો નહીં." દયારામભાઈ ચૂપ થઈ ગયા. થોડી વારમાં તેઓ બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા. સંજય, જેણે તેમને અંદર આવતા રોક્યા હતા, તે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેનો બોસ કરણ સાહેબ પોતે એ વૃદ્ધ માણસ માટે ગાડીનો દરવાજો ખોલી રહ્યા હતા અને તેમને ખૂબ જ આદરપૂર્વક અંદર બેસાડી રહ્યા હતા. સંજયને લાગ્યું કે જાણે કોઈએ તેના ગાલ પર તમાચો માર્યો હોય. ગાડી શહેરના આધુનિક વિસ્તારમાંથી પસાર થઈ જૂના અમદાવાદની સાંકડી ગલીઓ તરફ આગળ વધી. લક્ઝરી ગાડીની અંદર એક વિચિત્ર શાંતિ હતી. એસીની ઠંડી હવા હતી, પણ વાતાવરણમાં હવે પહેલા જેવી ઠંડક ન હતી. તેમાં પસ્તાવાની ગરમી અને એક નવા સંબંધની ઉષ્મા ભળેલી હતી.
કરણ ગાડી ચલાવી રહ્યો હતો, પણ તેનું ધ્યાન રસ્તા પર ઓછું અને પોતાની અંદર ચાલી રહેલી ઉથલપાથલ પર વધુ હતું. તે વારંવાર બાજુની સીટ પર બેઠેલા દયારામભાઈને જોઈ લેતો હતો. તેમના ચહેરા પર એ જ શાંતિ હતી. તેમને જોઈને કરણને પોતાના પિતા યાદ આવી રહ્યા હતા. આખરે ગાડી પોળના નાકે આવીને ઊભી રહી. અહીંથી આગળ ગાડી જઈ શકે તેમ ન હતી. બંને નીચે ઉતર્યા. કરણે આગ્રહ કર્યો કે તે તેમને ઘર સુધી મૂકી જશે. પોળના લોકો આ મૂંઘી ગાડી અને સૂટ બૂટ પહેરેલા યુવાનને એક સાધારણ દેખાતા દયારામભાઈ સાથે જોઈને કુતૂહલથી જોઈ રહ્યા હતા. દયારામભાઈના ઘરના નાના ઓટલા પર બેસીને કરણે પહેલીવાર સાચા અર્થમાં શાંતિનો અનુભવ કર્યો. દયારામભાઈએ અંદરથી સ્ટીલના 2 ગ્લાસમાં ચા લાવી. એ ચા પીતા પીતા કરણે પોતાના હૃદયની વાત કરી. તેણે પોતાની મહત્વાકાંક્ષાઓ, પોતાની દોડ અને આ દોડમાં તે કેવી રીતે પોતાના મૂળિયાથી દૂર થઈ ગયો તે બધું જ કહ્યું. દયારામભાઈએ શાંતિથી સાંભળ્યું. જ્યારે કરણે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું, દીકરા, ઝાડ ગમે તેટલું ઊંચું થાય, જો તેના મૂળિયા જમીનમાં મજબૂત ન હોય તો તે એક નાના તોફાનમાં પણ પડી જાય છે. તારા મૂળિયા તારા પિતાના સંસ્કારો છે, તેને ક્યારેય ભૂલતો નહીં. એ દિવસે કરણ જ્યારે પાછો ફર્યો ત્યારે તે એક અલગ જ માણસ હતો. બીજા દિવસે તેણે બેંકના બધા કર્મચારીઓની એક મીટિંગ બોલાવી. તેણે કોઈ જ સંકોચ વિના બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી. તેણે દયારામભાઈની આખી વાર્તા કહી. તેણે કહ્યું, આપણે આંકડા અને ટાર્ગેટની દુનિયામાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણે માણસને ઓળખવાનું જ ભૂલી ગયા છીએ. આજથી આ બેંકનો પહેલો નિયમ હશે, દરેક ગ્રાહકનું સન્માન, ભલે તેનો દેખાવ કેવો પણ હોય. તેણે જાહેરાત કરી, અને આ ફક્ત શરૂઆત છે. હું મારા પિતાની યાદમાં એક ફંડ શરૂ કરી રહ્યો છું, રાજેશ કારીગર સ્મારક ફંડ. આ ફંડ દયારામભાઈના ખાતામાં રહેલી રકમ અને તેના વ્યાજમાંથી ચાલશે. તેમાંથી આપણે અમદાવાદના એવા કારીગરોને મદદ કરીશું જેઓ પ્રતિભાશાળી છે પણ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. આખી મીટિંગમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. સંજય સૌથી છેલ્લી હરોળમાં ઊભો હતો અને તેની આંખોમાં પછતાવાના આંસુ હતા. તેણે તે જ દિવસે કરણ પાસે જઈને માફી માંગી. કરણે તેને માફ કરી દીધો અને કહ્યું, માફી માંગવા કરતાં મોટું એ છે કે આપણે આપણી ભૂલમાંથી શીખીએ. થોડા જ અઠવાડિયામાં ફંડની શરૂઆત થઈ ગઈ. કરણ હવે ફક્ત એક બેંક મેનેજર ન હતો. તે શનિ રવિમાં પોળોમાં જતો, કારીગરોને મળતો, તેમની સમસ્યાઓ સમજતો. તેણે પોતાના પિતાના વારસાને સાચા અર્થમાં અપનાવી લીધો હતો. સમય પસાર થતો ગયો. રાજેશ કારીગર સ્મારક ફંડ એક નાની પહેલમાંથી એક મોટું આંદોલન બની ગયું. તેણે સેંકડો કારીગરોના જીવનમાં પરિવર્તન આણ્યું. જે કળાઓ મરવાના આરે હતી તેને નવું જીવન મળ્યું. અમદાવાદના લોકો હવે કરણને ફક્ત એક સફળ બેન્કર તરીકે નહીં, પણ એક સંવેદનશીલ અને દયાળુ વ્યક્તિ તરીકે ઓળખતા હતા. તેણે પોતાની બેંકની શાખાઓમાં પણ એક નવો નિયમ બનાવ્યો હતો. દર મહિને દરેક કર્મચારીએ થોડા કલાકો ફંડની પ્રવૃત્તિઓમાં સ્વયંસેવક તરીકે આપવાના. આનાથી તેના કર્મચારીઓમાં પણ એક નવી જાગૃતિ આવી. તેઓ હવે ફક્ત નોકરી નહોતા કરતા, પણ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા. કરણ અવારનવાર દયારામભાઈને મળવા તેમની પોળમાં જતો. તે બંને કલાકો સુધી ઓટલા પર બેસીને વાતો કરતા. દયારામભાઈ તેમને પોતાના અનુભવો કહેતા
અને કરણ તેમને ફંડની પ્રગતિ વિશે જણાવતો. આ મુલાકાતો કરણ માટે એક ચાર્જિંગ સ્ટેશન જેવી હતી. શહેરની ભાગદોડ અને તણાવ પછી અહીં આવીને તેને અસીમ શાંતિ મળતી. એક દિવસે જ્યારે કરણ દયારામભાઈને મળવા ગયો ત્યારે તેમણે કહ્યું, દીકરા, હવે મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ મને કોઈ અફસોસ નથી. મેં તારામાં રાજેશને ફરી જીવંત થતો જોયો છે. તે જ્યાં પણ હશે તને જોઈને ખૂબ ખુશ થતો હશે. કરણે ભાવુક થઈને તેમના હાથ પકડી લીધા. આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે કાકા. તમે મને સાચો રસ્તો બતાવ્યો. દયારામભાઈ ફક્ત મલકાયા. થોડા મહિનાઓ પછી એક સવારે દયારામભાઈ શાંતિથી ઊંઘમાં જ દેવલોક પામ્યા. તેમની અંતિમ યાત્રા ખૂબ જ સાદગીથી થઈ, પણ તેમાં આખી પોળ અને એ બધા કારીગરો જોડાયા જેમના જીવનને કરણના ફંડે સ્પર્શ્યું હતું. કરણ પણ ત્યાં હતો, એક ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. તેણે કોઈને કહ્યું નહીં કે એ વૃદ્ધ માણસ તેના માટે શું હતા. તેણે મનોમન તેમને વચન આપ્યું કે તે તેમના દ્વારા શરૂ કરાયેલા આ સેવાના યજ્ઞને ક્યારેય ઓલવા દેશે નહીં. દયારામભાઈના ગયા પછી કરણે વધુ જોશથી કામ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના પિતા અને દયારામભાઈનો પેલો જૂનો ફોટોગ્રાફ મોટી ફ્રેમ કરાવીને પોતાની ઓફિસમાં લગાવ્યો. જ્યારે પણ કોઈ તેને એ ફોટા વિશે પૂછતું ત્યારે તે ગર્વથી એ આખી વાર્તા કહેતો. એ વાર્તા હવે ફક્ત તેની અંગત વાર્તા નહોતી રહી. તે તેની બેંકની, તેના ફંડની અને તેના જીવનના ઉદ્દેશ્યની વાર્તા બની ગઈ હતી. વર્ષો વીતી ગયા. કરણના વાળમાં હવે સફેદી દેખાવા લાગી હતી. તેનો પોતાનો દીકરો હવે કોલેજમાં હતો. એક રવિવારે સવારે કરણ પોતાના દીકરાને લઈને અમદાવાદની એ જ પોળમાં આવ્યો. તે તેને દયારામભાઈના જૂના બંધ ઘર પાસે લઈ ગયો. પછી તે તેને નજીકમાં ચાલી રહેલા એક વણાટકામના વર્કશોપમાં લઈ ગયો, જે તેમના ફંડ દ્વારા ચલાવવામાં આવતું હતું. ત્યાં નવા કારીગરો જૂની કળા શીખી રહ્યા હતા અને તેમના ચહેરા પર એક નવી આશા હતી. કરણે પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો. તેણે પોતાની ઓફિસમાંથી પેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ સાથે આણ્યો હતો. તેણે એ ફોટો પોતાના દીકરાના હાથમાં મૂક્યો અને કહ્યું, બેટા, આ ફોટાને ધ્યાનથી જો. આમાં તારા દાદા છે અને આ છે દયારામ કાકા. આ વાર્તા પૈસાની નથી, પણ વિશ્વાસની છે, વારસાની છે. અને પછી તેણે પોતાના દીકરાને એ આખી વાર્તા કહેવાની શરૂઆત કરી. એક વૃદ્ધ માણસની, જે એક જૂની પાસબુક લઈને બેંકમાં આવ્યો હતો. એક અહંકારી યુવાનની, જેણે તેનું અપમાન કર્યું હતું. અને કેવી રીતે એ મુલાકાતે તેનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. તેનો દીકરો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર એ જ ગંભીરતા અને સમજદારીના ભાવો હતા, જે વર્ષો પહેલા કરણના ચહેરા પર આવ્યા હતા. કરણે જોયું કે વારસો ફક્ત પૈસા કે મિલકતનો નથી હોતો. સાચો વારસો તો મૂલ્યોનો, સંસ્કારોનો અને વાર્તાઓનો હોય છે. એક પેઢી બીજી પેઢીને આપે છે. તેણે પોતાના પિતા પાસેથી મેળવ્યો હતો. દયારામભાઈએ તેને યાદ કરાવ્યો હતો અને આજે તે પોતાના દીકરાને સોંપી રહ્યો હતો. વણાટકામના મશીનોનો ધીમો, લયબદ્ધ અવાજ આવી રહ્યો હતો, જાણે તે આ વારસાના સાતત્ય પર મહોર મારી રહ્યો હોય. કરણને ખાતરી હતી, આ વાર્તા ક્યારેય પૂરી નહીં થાય. કરણની આંખો સામે તેનો દીકરો રોહન એ જૂના ફોટોગ્રાફને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની આંગળીઓ ધીમેથી તેના દાદા અને દયારામભાઈના ચહેરા પર ફરી રહી હતી. પપ્પા, તો શું દયારામ કાકાએ આપેલા પૈસાથી જ આપણો આખો બિઝનેસ ઊભો થયો? રોહને માથું ઊંચકીને પૂછ્યું.
તેની આંખોમાં કુતૂહલ અને આદરનો ભાવ હતો. હા બેટા, કરણે કહ્યું, પણ તેમણે ફક્ત પૈસા નહોતા આપ્યા, તેમણે વિશ્વાસ આપ્યો હતો. જ્યારે કોઈ તમારા પર વિશ્વાસ મૂકે છે ત્યારે તેની કિંમત પૈસા કરતાં ઘણી વધારે હોય છે. એ વિશ્વાસ જ તમારામાં હિંમત ભરે છે. તેઓ બંને વર્કશોપમાંથી બહાર નીકળીને પોળની શાંત ગલીઓમાં ચાલવા લાગ્યા. તને ખબર છે રોહન, કરણે ચાલતા ચાલતા કહ્યું, જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે મને લાગતું હતું કે સફળતા એટલે મોટો બંગલો, મોંઘી ગાડી અને બેંકમાં કરોડો રૂપિયા. હું એ બધું મેળવવા માટે દિવસ રાત દોડતો હતો. તે એક ક્ષણ માટે અટક્યો, પણ જે દિવસે હું દયારામ કાકાને મળ્યો તે દિવસે મને સમજાયું કે સાચી સફળતા શું છે. સાચી સફળતા બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં છે, એવા સંબંધો બનાવવામાં છે જે સમયની કસોટીમાં પણ ટકી રહે, અને એ વારસાને આગળ વધારવામાં છે જે આપણા વડીલો આપણને આપી ગયા છે. રોહન ચૂપચાપ સાંભળી રહ્યો હતો. આ વાતો તેના માટે નવી હતી. તેના મિત્રો વચ્ચે તો હંમેશા લેટેસ્ટ ગેજેટ્સ, બ્રાન્ડેડ કપડાં અને વિદેશમાં વેકેશનની જ વાતો થતી હતી. આજે આ ફંડ જે કામ કરી રહ્યું છે, કરણે આગળ કહ્યું, તે મારા માટે કોઈ પણ બિઝનેસ ડીલ કરતાં વધુ સંતોષજનક છે. જ્યારે હું કોઈ કારીગરના ચહેરા પર ખુશી જોઉં છું કે કોઈ બાળકની આંખોમાં ભણતરની ચમક જોઉં છું, ત્યારે મને લાગે છે કે મેં મારા જીવનમાં ખરેખર કંઈક સાર્થક કર્યું છે. તેઓ દયારામભાઈના બંધ ઘર પાસે આવીને ઊભા રહ્યા. ઘર પર હવે ધૂળ જામી ગઈ હતી, પણ તેની જૂની કોતરણી હજુ પણ તેની ભવ્યતાની સાક્ષી પૂરતી હતી. કરણે કહ્યું, હું ઈચ્છું છું કે તું આ વાત હંમેશા યાદ રાખે રોહન. જીવનમાં તું ગમે તેટલો સફળ થાય, ગમે તેટલા પૈસા કમાય, પણ જો તારામાં નમ્રતા અને કૃતજ્ઞતા નહીં હોય તો એ બધું જ અર્થહીન છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિને તેના કપડાં કે દેખાવ પરથી માપતો નહીં. દરેક વ્યક્તિની અંદર એક વાર્તા હોય છે અને આપણે તે વાર્તાનું સન્માન કરવું જોઈએ. રોહને ધીમેથી માથું હલાવ્યું. તેના પિતાના શબ્દો તેના હૃદયમાં ઉતરી રહ્યા હતા. આજે તેને ફક્ત એક પારિવારિક વાર્તા નહોતી મળી, તેને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હતો. પાછા ફરતી વખતે ગાડીમાં રોહને પૂછ્યું, પપ્પા, શું હું ફંડની પ્રવૃત્તિઓમાં જોડાઈ શકું? મારે પણ આ કારીગરો વિશે વધુ જાણવું છે અને તેમને મદદ કરવી છે. કરણના ચહેરા પર એક ગર્વભર્યું સ્મિત છવાઈ ગયું. તેને લાગ્યું કે તેનો વારસો સાચા હાથમાં જઈ રહ્યો છે. જરૂર બેટા, આ ફંડ તારું પણ એટલું જ છે જેટલું મારું છે. એ દિવસ પછી રોહનના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. તેણે પોતાના કોલેજના મિત્રો સાથે મળીને એક ગ્રુપ બનાવ્યું જે દર સપ્તાહના અંતે ફંડ માટે સ્વનન સેવા કરતું. તેઓ કારીગરોને તેમના ઉત્પાદનોનું ઓનલાઈન માર્કેટિંગ કરવામાં મદદ કરતા, તેમના બાળકોને ભણાવતા અને તેમના માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતા. કરણે જોયું કે તેનો દીકરો હવે વધુ પરિપક્વ, વધુ સંવેદનશીલ અને વધુ ખુશ રહેવા લાગ્યો હતો. તેને સમજાયું કે સાચી ખુશી મેળવવામાં નહીં પણ આપવામાં છે. વર્ષો પછી જ્યારે કરણે નિવૃત્તિ લીધી ત્યારે તેણે રાજેશ કારીગર સ્મારક ફંડની સંપૂર્ણ જવાબદારી રોહનને સોંપી. એ દિવસે તેણે રોહનને ઓફિસમાં પોતાની ખુરશી પર બેસાડ્યો. તેની પાછળ દિવાલ પર એ જ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ લટકી રહ્યો હતો. કરણે કહ્યું, આ ખુરશી ફક્ત એક પદ નથી બેટા, આ એક જવાબદારી છે, એક વિશ્વાસ છે જે દયારામ કાકાએ મારા પિતા પર મૂક્યો હતો અને મારા પિતાએ મારા પર. આજે હું એ વિશ્વાસ તને સોંપી રહ્યો છું.
રોહન ઊભો થયો અને તેણે પોતાના પિતાને ગળે લગાવી લીધા. હું તમને વચન આપું છું પપ્પા, હું આ વારસાને ક્યારેય ઝાંખું નહીં પડવા દઉં. અને આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વિશ્વાસ અને મૂલ્યોની એ મશાલ પ્રજ્વલિત રહી. એક સાધારણ વૃદ્ધ માણસ જે પોતાની સાદગીને કારણે અપમાનિત થયો હતો, તે અજાણતા જ એક એવો વારસો છોડી ગયો હતો જેણે આવનારી ઘણી પેઢીઓના જીવનને અજવાળ્યું હતું. અમદાવાદની પોળોમાં આજે પણ વણાટકામના મશીનોનો લયબદ્ધ અવાજ ગુંજે છે અને દરેક તારમાં દયારામભાઈ અને રાજેશભાઈની મિત્રતા, વિશ્વાસ અને માનવતાની વાર્તા વણાયેલી છે. વાર્તા અહીં પૂરી નથી થતી. તે એક નવા અધ્યાયમાં પ્રવેશે છે. રોહનના નેતૃત્વ હેઠળ ફંડે નવી ઊંચાઈઓ સર કરી. તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડ્યા. અમદાવાદના પરંપરાગત વણાટકામને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. પણ રોહને ક્યારેય ફંડના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલ્યો નહીં. તેના માટે આ ફક્ત એક બિઝનેસ ન હતો, તે એક મિશન હતું. તેણે ધરોહર, વારસો નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ શહેરની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને પોળોમાં લાવવામાં આવતા. તેઓ કારીગરો સાથે સમય વિતાવતા, તેમની કળા શીખતા અને તેમના જીવનના અનુભવો સાંભળતા. આનો ઉદ્દેશ્ય યુવા પેઢીને તેમના સાંસ્કૃતિક મૂળિયા સાથે જોડવાનો હતો. એક દિવસે આવા જ એક કાર્યક્રમમાં એક નાની છોકરીએ રોહનને પૂછ્યું, ભૈયા, તમે આ બધું શા માટે કરો છો? તમને આમાંથી શું મળે છે? રોહન હસ્યો. તેણે દિવાલ પર લટકેલા તેના દાદા અને દયારામ કાકાના ફોટા તરફ ઇશારો કર્યો. મને એ વાર્તાને જીવંત રાખવાનો સંતોષ મળે છે બેટા, તેણે કહ્યું. મને એ વિશ્વાસને આગળ વધારવાની તક મળે છે. અને સૌથી વધુ મને એ યાદ રહે છે કે આપણે ગમે તેટલા આધુનિક બની જઈએ, આપણી સાચી ઓળખ આપણી પરંપરાઓ અને મૂલ્યોમાં છે. કરણ, જે હવે પોતાનો મોટા ભાગનો સમય પૌત્રો સાથે વિતાવતો હતો, તે દૂર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં ગર્વ અને સંતોષના આંસુ હતા. તેને લાગ્યું કે જીવનનું વર્તુળ આજે ખરેખર પૂર્ણ થયું છે. જે બીજ દયારામભાઈએ અજાણતા વાવ્યું હતું, તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું હતું, જે સેંકડો લોકોને છાંયો અને ફળ આપી રહ્યું હતું. અને એ વટવૃક્ષના મૂળિયા કોઈ જમીનમાં નહીં, પણ માનવતા, કૃતજ્ઞતા અને નમ્રતાના ઊંડાણમાં ફેલાયેલા હતા. આ વાર્તા અમદાવાદ શહેરની હવામાં હંમેશા ગુંજતી રહેશે. એક એવી વાર્તા જે આપણને યાદ અપાવે છે કે સાચી સંપત્તિ બેંકના લોકરમાં નહીં, પણ માણસના હૃદયમાં હોય છે. અને એ સંપત્તિને ક્યારેય કોઈ દેખાવના માપદંડથી માપી શકાતી નથી.